રામ રામ ડાયરાને તો ના વ્લોગમાં બધાનું સ્વાગત છે અને છેલ્લે સુધી જોડાયા રહેજો, જોવાની મજા આવશે વ્લોગ ને નવું નવું બતાવતો રહીશ. આજે તો હું બતાવીશ તો કહીશ નહીં, પણ તો હાલો હવે જાય ઘરે. ઘરેથી ઉઠીને ભાગ્યા આવે કામ ઉપર, નાઈ ધોઈને ફ્રેશ થઈને નાસ્તો પાણી કરી. તો પહોંચી ગયા છે કારખાને અને હવે કામે ચડી, બરોબર. અને આ હાવેણાની હરિયું બનાવવાનું મશીન ચાલુ થઈ ગયું. આની પ્રોસેસ તો એની જ કે અહીંથી દાણા જાય, અહીંથી ઓગળે અને ડાઈમાં જાય. તો આ હાવેણાની હરી કલરના હાવેણા બને. હા, હરિયુંનો સ્ટોક થઈ ગયો છે. તમને કોઈને બનાવતા આવડે તો લઈ જઈજો. બાકી તો વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડે આગળ આગળ શું કરી. નવીન નવીન વસ્તુ બતાવતા રહેવું જેમ ચાલુ થાય એમ. એટલે ડેલી બ્લોગમાં જોતા રહેજો તમે. કામ કરવાનું હોય મશીનનું નામ સાફ કરવાનું. મશીનનું નામ પકડ દે ને, પકડ. તો આ હવે મશીનનું ફિલ્ટર, જેનાથી દાણા ચડે. અહીંથી હવા લે અને અહીંથી હવા કાઢે, દાણાનું ભૂંગળું આમાંથી જાય, દાણા ફિલ્ટર થઈને આવે. હવે કચરો હલવાઈ ગયો છે, ચડતા નથી દાણા, બરોબર. તો આ છેટકીયા ફિલ્ટર સાફ કરવાનું કરીને કર્યું નહોતું. આવો કચરો આવે આમાં. આવો કચરો આવે, જો આવું સાફ કરવું પડે. દેખાડો તો.
ફિટિંગ કરી નાખીએ. હવે સફાઈ તો થઈ ગઈ પૂરી, આવડી ગયું આપણને ફિટ કરતા. તો હવે પાછું ચડાવી દઈએ, કામે ચડાવી દઈએ અને પાછું કામ ચાલુ કરીએ. સાફ કરીને થાકી ગયા છે, તો હવે આનું બતાવી દઈ. ના પેકિંગ ચાલુ છે અને આ તો કાલની નીકળેલી છે બધી, અને આનું પેકિંગ કર્યું અત્યારે, અને ઓલી તો બાકી છે હજી પેકિંગ કરવાની, હજી મશીનમાંથી કાઢવાની બાકી છે. અને એટલે આ બધા પેકિંગ થઈ જાય ને પછી દાગીના કમ્પ્લીટ કરવાના. થાકી ગયા છે એટલે બેસી ગયા, હવે પાછું નવું કામ ઉપાડ્યું છે. તો જોતા રહ્યો પૂરો વિડીયો, બરોબર? તો આ જો ચાલુ કરવાનું છે હમણાં. આવડ્યા બ્રશ તમે કાલ જોયા એ અલગ અને આ અલગ. આ થોડીક મોંઘી આવે એનાથી. જમી કરી નવરા થઈ ગયા છે અને હવે નખો દ્વારી નવરા બેઠા, એટલે હોંડા સાફ કરી નાખી. તડકાની ગરમીનું આપણે સાફ કરી નાખીએ. તો બૂટે પલાળી દીધા, ઊંડા ધોવાઈ ગઈ, હું ખુદ પલળી ગયો. બૂટ જેવા બને પલાળી દીધો. હવે આનું શું કરવાનું? એમને રહેવાનું. તો મિત્રો, આજે હતો ડેલી વ્લોગનો બીજો દિવસ, અને તમે બધાય એમ કહેતા છો કે વિડીયો એડિટિંગ સારા નથી થતા. એનું કારણ એ કે એડિટિંગ જે આપણે ભાઈ કરતો હતો એડિટિંગ હવે થોડુંક પ્રોબ્લેમ છે ભાઈ, કામમાં હોય એટલે આપણે એડિટિંગ મજબૂરીમાં શીખવું પડ્યું. એટલે એ બરાબર જ થયું છે. અને તમે બધા એમ કહેતા હોય પ્રોફેશનલ એડિટિંગ, તો હું શીખું અને વ્લોગિંગ એ હારો ચાલુ રાખવું. એટલે અત્યારે ડાયરેક્ટ ફ્રી થયા તો અત્યારે થોડોક ક્લિપ નાખી દઉં, તો એમ થાય કે એન્ડ કરી નાખી વિડીયોનો. તો ડેલી વ્લોગનો વિડીયો એન્ડ કરી નાખીએ આપણે. અને વિડીયો જોવાની મજા આવી તો બધાએ લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. જોડાયા રહેજો અમારી. બાકી આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.